સો વેલકમ બેક ટુ માય બ્લોગ. આજે એક નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો આજનો બ્લોગ રહેવાનો છે ફર્સ્ટ ટાઈમ હું પ્લેનમાં બેઠો છું, એનો એક્સપિરિયન્સ કેવો રહે છે એના વિશે તમને જણાવીશ. અત્યારે અમે પહોંચી ગયા છીએ અમદાવાદ એરપોર્ટ. ત્યાંથી જવાનું છે દિલ્હી. અમદાવાદ ટુ દિલ્હીની આપણી ફ્લાઇટ છે. રાત્રે લગભગ 8 વાગ્યાની આસપાસ ફ્લાઇટ છે. સો અત્યારે અમે પહોંચી ગયા છીએ એરપોર્ટ. 2 કલાક જલ્દી જ પહોંચી ગયા છે, લગભગ 6 વાગ્યે પહોંચી ગયા. કારણ કે ચેકિંગને બધું કરવાનું હોય છે, એના વિશે આપણને નોલેજ છે નહીં, કારણ કે ફર્સ્ટ ટાઈમ જ આપણે પ્લેનમાં બેસીએ છીએ. સો અહીંયા આપણા આધાર કાર્ડ ચેક કરે છે. એરપોર્ટની અંદર એન્ટર થતાં પહેલાં આધાર કાર્ડ ચેક કરાવવાના હોય છે. તો આધાર કાર્ડ ચેક કરાવીને અમે અંદર આવી ગયા છે. અંદર આવીને સૌથી પહેલાં આપણે અહીંયા લગેજ ચેક કરાવવાના રહે છે. તો અહીંયા અમે અમારા લગેજવાળા પરથી ચેક કરાવવા મૂકીએ છીએ આ મશીનમાં. हम भी ये चीज देखते हैं कि जो साथ में कपल्स या कोई फ्रेंड्स आते हैं तो सिर्फ अपना अपना लगेज डालते हैं, अपने साथी का नहीं डालते. इनका चला गया कपल. પેલી બાજુથી લગેજ મૂકવાનો હોય છે અને આ બાજુ લગેજ સ્કેન થઈને આવી જાય છે. લગેજ ચેક કર્યા પછી અમે અંદર જવા માટે નીકળી ગયા છે. લગેજ ચેકિંગ આગળ જે સિક્યુરિટીવાળા ભાઈ ઊભા હતા તે એવું કહે છે કે જ્યારે પણ કપલ અહીંયા આવે છે ને તો પોતપોતાનું લગેજ મૂકીને બીજી સાઈડ જતા રહે છે, તેમના સાથેનું લગેજ મૂકવા રહેતા નથી. એરપોર્ટની વાત કરું તો એરપોર્ટ બહુ મસ્ત છે. આવ્યું આપણે જોડાવા જો 53 થી 56 જો આગળલા આ કોણ છે? ગાંધીજી. આ ગાંધીજી છે. અંદર આવી ગયા પછી ફરીથી અહીંયા આધાર કાર્ડ આપવાના હોય છે. અહીંયા આપણને આપણી ટિકિટ આપશે. ટિકિટ્સ લઈને આપણે નીકળી ગયા છે અંદર જવા માટે. જતો રહે કેવું ક્યારે सर अंदर तो फाइलिंग चाले જો વોશરૂમ ચેક તો કરીએ. ત્યાર પછી અહીંયા પોતપોતાની ટિકિટ સ્કેન કરીને અંદર જવાનું હોય છે. તો અમે અહીંયા અમારી ટિકિટ સ્કેન કરીને અંદર જઈએ છીએ. બારકોડ મૂક ને. તો ફાઇનલી અંદર આવી ગયા છે અને અહીંયા હવે વેટિંગમાં બેઠા છે. આપણું પ્લેન 8 વાગ્યાનું હતું પણ લગભગ 9 વાગ્યા આવ્યું, 1 કલાક ડીલે હતું. તો અંદર આવ્યા પછી આપણને અહીંયા એમની બસ લેવા આવે છે. બસ આપણને પ્લેન સુધી લઈ જાય છે. એક બસમાં લગભગ 15 થી 20 બેસાડે છે અને ત્યારબાદ આપણને પ્લેન સુધી મૂકવા આવે છે. તો આપણી ફાઇનલી બસ સ્ટાર્ટ થઈ જાય છે. તો અહીંયાથી આપણને પ્લેન દેખાય છે બધા.
તો ફાઇનલી આપણે આપણા પ્લેન સુધી આવી ગયા છે. હવે અહીંયા બધાને ઉતારીને બસ પાછી જતી રહેશે. તો આ છે આપણું પ્લેન. આજનો સફર આપણો આ પ્લેનમાં રહેવાનો છે, અમદાવાદથી દિલ્હી સુધીનો. મને શું ખબર 121 મારો છે. તારો કયો છે? ચાલો પહેલા અહીં આવી જતા. હાલા લઈ લે છે તને વાંધો નહીં. નહીં મેલીને નાઈ જાય આવ કેવું. પ્લેનમાં બેસતા પહેલાં આપણા ભાઈ પાસે ટિકિટ સ્કેન કરવાની રહે છે. તો બધા વારા ફરતી ટિકિટ સ્કેન કરીને અંદર બેસે છે. જો આવ્યો. કેટલોક લાજો ને ચોપ ફેરા માં ભાઈ શિવ શું કેવું તારે? ભાઈ મજા આવે. તો ફાઇનલી અમારો નંબર આવી ગયો છે. હવે અમે પણ અંદર પ્લેનમાં બેસવા જઈએ છીએ. ટિકિટ સ્કેન થઈ ગઈ છે અને અમે ચાલ્યા પ્લેનમાં બેસવા માટે. અમારા બધાની એક્સાઇટમેન્ટ બહુ જ છે, કારણ કે પહેલી વખત પ્લેનમાં બેસીએ છીએ અને આપણું ડ્રીમ હતું પ્લેનમાં બેસવાનું, જે પૂરું થયું છે આજે. તો એક્સાઇટમેન્ટ બહુ જ છે અને બહુ જ મજા આવે છે. ખુશી સમાતી નથી અમારા બધાની અંદર. વંડિયાનો ઉધારો પડશે. તો ફૂલ એક્સાઇટમેન્ટમાં આપણે પ્લેનમાં આવી ગયા છે. હવે અંદર આવીને પહેલાં તો આપણે સીટ નંબર ખોરવાના છે, ક્યાં આપણી સીટ છે. હોય છે. સો ફાઇનલી અમને અમારી સીટ મળી ગઈ છે. તું બે જા વાંધો નહીં. સો ફાઇનલી આપણું પ્લેન રનવે ટ્રેક ઉપર આવી ગયું છે. હવે અહીંયા ટેક ઓફ થશે. તો હવે અમે માણીશું ટેક ઓફની મજા. તો અમારી સાથે તમે પણ ટેક ઓફની મજા માણો. Soy arena, oh so bright. Baila conmigo toda la night. El ritmo suena, can you feel? Move your body, it's so real. Vuélvete loco, don't stop now. Sigue el ritmo, I'll show you how. Fuego en el aire, burning high. Feel the heat bajo el sky. Baila, sin parar. Shake your body, shine like star. Baila, en el mar. Keep it going, no queda igual.
સો ફાઇનલી આપણું પ્લેન હવે લેન્ડ થવા જઈ રહ્યું છે. બહુ મજા આવી ઉપર. અને ઉપરનો એક્સપિરિયન્સ તમને કહું તો ઉપર એવું જ લાગે કે જાણે પ્લેન ચાલતું જ નહીં અને હવામાં જ આપણે આમ લટકી ગયા છે એવું લાગે, કંઈ ખબર જ ના પડે કે પ્લેન ચાલે છે કે ઊભેલું છે. બહુ જ મજા આવી. અને સાક્ષીનું સપનું હતું જે આજે મેં પૂરું કર્યું છે પ્લેનમાં બેસવાનું. તો અમે હવે દિલ્હી એરપોર્ટ પર ઉતરી ગયા છે. તો અહીંયાથી સૌથી પહેલાં આપણે લગેજ ખોરવાના છે. આપણા લગેજ ક્યાં છે તે લગેજ ખોર્યા પછી આપણે અહીંયાથી જવાનું છે શિમલા મનાલી માટે. આપણે આખું પેકેજ બુક કરેલું છે. તો તેમની ટ્રાવેલ્સ આવશે એરપોર્ટની બહાર. ફોન કરેલો તો એરપોર્ટની બહાર આવી ગયા છે લેવા માટે. તો અહીંયાથી શિમલા મનાલી માટે આપણે જઈશું. પ્લેન ટેક ઓફ થઈને જ્યારે ઉપર ગયું ત્યારે બહુ મજા આવી. અને ઉપર તો પ્લેન ચાલે છે કે નહીં કંઈ ખબર જ નથી પડતી, પણ બીક પણ બહુ લાગે છે ઉપર. અને જ્યારે પ્લેન લેન્ડિંગ થાય છે ત્યારે તો ખૂબ જ બીક લાગે છે, ધબકારો વધવા લાગે છે. કારણ કે એનો એક્સપિરિયન્સ તો હું કહી નહીં શકતો. તો તમે જ્યારે બેસશો પોતે ત્યારે જ તમને ખબર પડે. પણ જે કાંઈ છે મજા આવી, ખૂબ મજા આવી. તો આજનો વ્લોગ આપણો અહીંયા સુધીનો રહેશે. જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરતા જજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ પણ કરતા જજો. હવે દિલ્હીથી આપણે શિમલા મનાલી જવાનું છે તેનો વ્લોગ આવશે. તો ફરી મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય.